નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, આજે આપણે ધોરણ 9ની જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તેની અંદર આપવામાં આવેલી પ્રવૃત્તિ નંબર 30 વ્યસન મુક્તિનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું। મિત્રો, આપણી આ ચેનલ ઉપર ધોરણ 9ની જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તેની અંદર આપવામાં આવેલી દરેક પ્રવૃત્તિના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે, તો જરૂરથી આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરી લેજો, જે તમારી આ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના લખાણ માટે તમને ખૂબ જ ઉપયોગી થશે। વિડીયો પસંદ આવે તો લાઇક કરવાનું, તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં। ચાલો દોસ્તો, તો શરૂ કરીએ આપણે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની અંદર પ્રવૃત્તિ નંબર 30 વ્યસન મુક્તિ। અહીંયા કહ્યું છે કે વ્યસન કરવાથી થતું નુકસાન, વિષય, ચિત્રો, નાના વાક્યો, સૂત્ર તૈયાર કરો। વ્યસન મુક્તિ માટે રેલીનું આયોજન કરશો। વ્યસન દૂર કરવા અંગેના પ્રયાસ કરશે। તમારા દ્વારા વ્યસન મુક્તિનું પોસ્ટર તૈયાર કરી શાળામાં તેમજ જાહેર માર્ગે લગાવો। અહીં ચિત્ર અને સૂત્રોની યાદી તૈયાર કરો અને રેલીનો અહેવાલ પણ લખો। તો જોઈએ આપણે વ્યસન મુક્તિને લગતું ચિત્ર। તો અહીંયા તમે જોઈ શકો છો, આપણે વ્યસન મુક્તિને લગતું સરસ મજાનું ચિત્ર જે છે તે દોરેલું છે। તો આ પ્રમાણેનું ચિત્ર તમે પણ દોરી શકો છો। ત્યાર પછી અહીંયા જુઓ તો વ્યસન મુક્તિને લગતા સૂત્રો આપણે લગાડેલા છે। જુઓ, બીડી છે મોતની સીડી, નશાને છોડો ઘરને બચાવો, જે માણસ પીવે દારૂ તેનું જીવન ન રહે સારું, ફેશન માટે ન કરો વ્યસન, દારૂડિયો દારૂને નથી પીતો, દારૂ દારૂડિયાને પી જાય છે, વ્યસનની ના હોય ફેશન। તો આવી રીતે આપણે અલગ અલગ સૂત્રો મૂકેલા છે। હવે આપણે જોઈએ વ્યસન મુક્તિની જે રેલી છે એનો અહેવાલ। તો રેલીનો અહેવાલ તારીખ છે 25/11/2024, સ્થળ છે અમદાવાદ, ગુજરાત। આજે અમદાવાદમાં વ્યસન મુક્તિ માટે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ રેલીનો મુખ્ય ઉદ્દેશ નાગરિકોને વ્યસન મુક્તિ તરફ પ્રેરિત કરવા અને આરોગ્યપૂર્ણ જીવનશૈલીની મહત્વતા અંગે જાગૃતિ ફેલાવી હતી। રેલીની શરૂઆત સવારે 9 વાગે અમદાવાદના રિવરફ્રન્ટથી થઈ। રેલીનું ઉદ્ઘાટન શ્રીમતી કમલાએ લીલી ઝંડી દેખાડીને કર્યું। રેલીમાં શાળાના વિદ્યાર્થીઓ, કાર્યકરો, પોલીસ અધિકારીઓ અને નાગરિકો સહિત 1000 લોકો જોડાયા હતા। મુખ્ય વક્તવ્યમાં મંત્રી મહોદયે વ્યસન મુક્તિની આજીવન પ્રતિજ્ઞા લેવાની અપીલ કરી અને વધુમાં વધુ લોકોને અભિયાનમાં જોડાવા માટે પ્રોત્સાહિત કર્યા। રેલી દરમિયાન શાળાના બાળકો દ્વારા નાટકો અને ગીતો રજૂ કરાયા, જેના માધ્યમથી વ્યસન મુક્તિના સંદેશાને વિસ્તૃત કરાયો। જાહેર પત્રો અને પેમ્પલેટ વિતરણ કરવામાં આવ્યા, જેમાં વ્યસન મુક્તિના કેન્દ્રોની માહિતી અને તેમાં ઉપલબ્ધ સેવાઓનો ઉલ્લેખ હતો। આ રેલી સમાપ્ત થાય તે પહેલાં સૌએ વ્યસન મુક્તિની પ્રતિજ્ઞા કરી અને પોતાના પરિવાર અને મિત્ર વર્તુળમાં આ અંગે જાગૃતિ ફેલાવવાનો સંકલ્પ કર્યો। આવી રીતે વ્યસન મુક્તિ રેલી એ નાગરિકને નકારાત્મક વ્યસનોમાંથી બહાર આવવા માટે પ્રેરિત કરવા અને સ્વસ્થ અને સકારાત્મક જીવન જીવવાની પ્રેરણા આપી। તો મિત્રો, અહીંયા આપણે આ જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની પ્રવૃત્તિ નંબર 30 છે તે પૂર્ણ કરીએ છીએ। અહીંયા તમારા માટે ખાસ મહત્વની સૂચના છે કે ધોરણ 9ની જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે 2025-26માં જે આવી છે, તે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના દરેક પ્રવૃત્તિના દરેક પ્રોજેક્ટના સચોટ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે। તો આ વિડીયો અને પીડીએફ જે છે તેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે, જે આપણી એપ્લિકેશન ડાઉનલોડ કરી અને ત્યાંથી તમે અભ્યાસ કરી શકો છો। અથવા તો આ સમગ્ર સોલ્યુશનની પીડીએફ જો તમે તમારા વોટ્સઅપ પર મેળવવા માંગતા હોય તો વોટ્સઅપ પર પણ આ સોલ્યુશનની પીડીએફ તમે મંગાવી શકો છો। વોટ્સઅપ પર પીડીએફ મંગાવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં તો આપેલી છે, પણ સાથે સાથે અહીંયા જે નંબર આપેલો છે નંબર ઉપર કોન્ટેક્ટ કરી સંપર્ક કરીને પણ તમે મેળવી શકો છો। તો દોસ્તો, ફરી મળીશું આપણે ધોરણ 9ની આ જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તેની એક નવી પ્રવૃત્તિના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન સાથે।